આમોદ તાલુકાના બોડકા ગામે ખેતરમાં આવેલ એક મકાનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। આમોદ તાલુકાના બોડકા ગામે એક ઘટના બનવા પામી હતી, જ્યાં રણજીતભાઈ દેસાઈ પડિયારના ખેતરમાં આવેલા મકાનમાં ભીષણ આગ લાગતા ભારે નુકસાન પહોંચ્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ મકાનની બાજુમાં પડેલા કચરામાં અચાનક નાની આગ ભભૂકી હતી। પવનના ઝોકા સાથે આગની ચિંગારીઓ સીધી મકાન સુધી પહોંચી જતા ક્ષણોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તે સમયે રણજીતભાઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા, જેના કારણે ઘર અંદર રાખેલો જે કપાસ છે, કપાસ અને મંડપનો સામાન તેમજ અન્ય ઘર વખરીનો સામાન આગની જ્વાળાઓમાં ભસ્મ થઈ ગયો હતો। રણજીતભાઈના પુત્ર ઘર આસપાસ જ હાજર હોવાથી ઘટનાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક આમોદ નગરપાલિકાનો સંપર્ક સાધ્યો હતો। આમોદ નગરપાલિકાના ફાયર ફાઇટર તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળ રહ્યા હતા। જો સમયસર ફાયર ટીમ પહોંચી ન હોત તો આગ વધુ વિકરાળ બની આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ શકી હોત, પરંતુ ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો। નામ પઢિયા જતીનભાઈ રણજીતભાઈ, હું બોડકા ગામનો રહેવાસી છું। અમારા ખેતરમાં જે મકાન આવેલું છે ત્યાં કોઈ હળગાવ્યું હતું, તો ત્યાંથી ચિનગારીથી આગ લાગી ગઈ હશે। તો અંદર બધો સામાન હતો, ઘરવાળીનો સામાન હતો, મંડપનો સામાન હતો અને કપાસ હતો 4-5 ક્વિન્ટલ જેવો। તો એ બધું બળીને ખાક થઈ ગયું છે ને। તો પછી અમારે જે પણ સરકાર તરફથી જે પણ સહાય મળે એ અપેક્ષા। કેટલો નુકસાન થયું છે તમને? નુકસાન 1.5-2 લાખનું થયું હશે। પછી આગ લાગ્યા પછી કોઈને ફોન કરેલો તમે? હા, અમે ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો હતો। ફાયર બ્રિગેડ વાળા થોડી વારમાં આવી ગયેલા।